રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 7 વાગ્યા રાઈટ દી ચડી આવ્યો જો નાણા વાર અને સવારમાં આવ્યો તો અહીંયા મોટર ચાલુ કરવા આપણે ઝાડવા પાવાનું મોટર કરી મૂકી છે ચાલુ. પછી વાંધા ખામણામાં મોકલવો હોય ઘડીક વાર ખમીને પછી જોવા જવાનું હોય. સવારનું એકદમ શાંત વાતાવરણ છે, પખીડાનો અવાજ આવે, બાકી કંઈ છે ને. જો કબૂતર, અમે અમારી ભાષામાં કહીએ તો બાબુડા ઉડે છે. અને બાકી એકદમ શાંત હવામાન. ઓરલો હે જબરો, પાન હલતું નથી. આમ જો બીજો કોઈ અવાજ જ નથી આવતો. હું બોલું એ આવે અને બાકી કંઈક પખેડા બોલતા હોય. બાકી એકદમ હાવ ગામડાનું સવારનું કેમ શાંત વાતાવરણ. જો તેતર બોલે, એ તમને અવાજ સંભળાતો હોય. તેતર બોલે હે. હાલો મોટર કરી દીધી ચાલુ. હવે હાલી લાઇટ હશે તો 4-5 કલાક મોટર હાલો. મોટર ચાલુ કરી આવ્યો પાણી તો એની મેળે જતું હોય. ફરી આડા કોઈક બાપુ હતા આગળ તો અહીંયા બદલાવી ગયા હે. મોરથી વાહ મૂકી ઓલી જામ ફર્યા કરતી ઓલી બદામ ને આ બધું પીને વાહ સુધી પી જાય. પછી જોકે વયું જાય છે તો વાહ સુધી, પણ પછી વધારા થઈ જાય બહુ અતિશય. પછી વળી વચમાં મૂકી દો આમ. એ ખામણું જબરું હોય ને ઘડીક વાર હાલે, આમાં પછી રહેવું પડે અજપલે. કાં જાણ આવી જાય સુકાઈ ગયો માને હાલે ને ધૂપ દીધો એ જે ઓટોમેટિક ઓલો સુકાઈ ગયો. આપણે મટુકાનો વહેલો હે નહીં કંઈ નથી, પણ તો એ સુકાય જો ઉમાય થોડાક પાંદડા સુકાય છે વચ્ચે વચ્ચેમાં. પાણી નડતું હા, પાણી અમારે હે ને મોરા જેવું છે ઓગરે જો ને સવારમાં. હા સુકાવું ન જોઈએ. આ તો હાવ થડમાં સુકાઈ ગયું. આપણે આજે સવારમાં સમારકામ લઈ લીધું હોય. ભૂટકી ગઈ હે ને આંબા ને એ ને આંબા કમ હે ને ઉમાં કાપી નાખવા જોઈએ. આમ હે નમી આંબા માથે પછી જો કે નારી નીકળી જાય વડી થઈ જાય એટલે હે. આંબા અમારે વાવવા પણ વડા આંબા વાળા કોઈ આવતા નથી ને કે હમણાં કંઈ નર્સરીમાં જડતા નથી. જબરા ઝીણકા જડે વાવ આવ્યા ને અવડા આવડા પલો બહુ માઈને. હા એને એકને કાપી નાખો. અમારે આ એક આંબો હે ને એ બહુ નથી કોરતો જોઈએ હો, પાન ભરી જાય. પીછા આગળથી કાપી કોરે હિમતા જો માથે કોયરો હે હે. રોગ ના એવો રોગ હોય આંબામાં. હા એ પીછા બધા કોરતા ના હોય ને એ કાપી નાખો. એ કોરે જો માથે કોયરું, બાકી પાણી નડે. મીઠું પાણી હોય ને તો ફેર પડે થોડોક. ખારું નથી પણ મીઠું હોય ને મોરું હોય ને ફેરતા પડે. આ ઓગરે ને એ એટલું વાંધો. ઓગરતું ના હોય ને તો કઈ ના નડે. પાન ફૂટતું જ નથી. અહીંયા ગુંગલો રોગો થાય છે. આ ગુંગલો થાય ને મન ફૂટ કોરી ગયું હોય રેવા દેજો તો કાપી નાખાય. તો પાછું ઘા કોરીએ ગાયનું કાપી નાખ્યો એટલે કાપી નાખો લાંબુ પણ પાહરું થઈ જાય ઊંચું વયું રહીએ. હજી એટલી બધી કાપી નાખો જોઈએ કોરતી નથી એકે. આ હવામાં પાવાનું ભેરું લઈ લીધું ને સાફ સફાઈ લઈ લીધી છે. આગળ આ પાવડા છે ને આ બધું ખમું કર્યું. આંબાવાળું ખામણું ચાલી જાય હવે ને પારિયામાં હાલી ચાલી અને ધ્રુહાઈ ગયું. તો ધોવાઈ જાય તો દુઃખ ધોઈ બધું ધોવાઈ જાય. અહીંયા મૂકી દે આંબાના થડમાં આમ કઈ નકામ ગરકે મૂકવું પડતું. ક્યાંક ભરાતું ને ક્યાંક છલી જતું. પણ જરા ખમું કર્યું ને અહીંથી મૂકી દેવું. ધીરે ધીરે વાહો વહી જાય. હાલો આજ રવિવાર છે ને એટલે એને 1-2 કામમાંથી ફુરસત મળી ત્યાં બીજા 1-2 કામ વધી ગયા. ટૂંકમાં ટિફિન બનાવવાનું નહોતું આજ બેનનું. આજે હોતી જો હંજવારી કાઢે એટલે એને ટિફિન બનાવવાનું પછી માથું વળાવવાનું હોય.
ના બે હાવણી ના કોમેન્ટ બહુ આવતા બે હાવણી સંજવારી કાઢે ને એટલે હવે મને એવી ફાવી ગઈ એક ખાડા નથી કે આમ વાળવાનું મેળે છે આમ વાળવાનું મેં થાય ખૂટે જ નહીં હા ઓલું છે આટલી વાર લાગે ને ઓર બીજું કઈ હોય ને કામ હેલું વાલી જાય એમ સમયનો બચાવ થાય એવા હાટો હંજવારી કાઢી લીધી છે અને અત્યારે છે ને અમારે ખાંડ હાચવવાનું ઠેકાણે કરવાનું એનું કામ હાલ અમારે છે ને ખાંડ આ બાજકા કેટલા કિલોનું આવે આ બાજકું 50 કિલોનું બાજકું 1 વર્ષમાં 3 જૂન 4 મહિના હાલે આ કંઈક નવી નવી રેસીપી બનતી હોય ને ચા હે 2 રેસીપીમાં ના જોઈએ તો કે રેસીપી તો આપણે કાયમ ના બનાવતા હોય ને ઈ થાય આપણે કામ કર મને એમાંથી આ 3 બાજકામાંથી એમ કયો કે 1 બાજકાની ખાંડ પી જતો હોય આખા વર્ષમાં હા 2 ની પછી મહેમાનની ને બાપુ ને રેસીપી ને ચામાં મહેમાન ને બધેમાં આવી જાય 2 માં અને 1 તમારે એકલાનો હા હા ના હોય જો દીમાં જેટલી વાર ચા બને ને એટલી વાર એનો ચા હોય જ પછી વધારે વૈધ હોય ને એ બધું એને જ ખૂટાડવાનું હોય તો એને ના હોય હું એક બાજુ હાલો હે ને હવે અમે 2 થઈ અને ખાલી કરી લે ભાઈ ડ્રમ હે જા બ્રો 50 કિલોનું બાજકું માં એમ તો ડ્રમ 50 કિલોનું ઝીણા જાડી હોય ઝીણા જાડી હોય ઝીણા જાડી હોય એ તો થોડી ઘણી હોય આમાં જૂની હતી ને કાઢી લીધી જો ઓલે કાથરોડમાં રહી આજ માઈ ગયું હા જો નકર કિલો એવું વધે બાપુને હાલે ભજન ને પાણી બે આજ 2 પાણી આવે ને ઓલું નર્મદાનું આવે ઈમાં જો કે જરૂર ના પડે ટાંકા વયું જાય ઓલું બગીચામાં તમે આગળ આવ્યું હે ને ના 15 મિનિટ થઈ આથી 10-15 મિનિટ જ થઈ આજ ભાઈ બગીચાની બધી સાફ સફાઈ કરી રહ્યો જાંબુડી હેઠી આખણી કાપી ને ઓટો બનાવ્યો જોઈ લે બેસવાનો બાપુએ પાટિયા પડ્યા હતા ઓલા કમાર ડેલીના હેઠળ ડંગણા રાખી ઓટો બનાવી દીધો છાંયે બેહવા છે ને છાંયો મસ્ત હોય યાર ઊંડે જય શ્રી કૃષ્ણ હાલો હે ને આજ મારા રવિવાર છે એટલે હું ઘેર હોઉં મોડી ઉઠી હતી 9-10 વાગે જો હું લેસન કરે હોઉં બાકી બધા આડાવાળા છે પાણી પાય છે બગીચામાં બાકી બધા માડાવાળા કામ કરે હું ઉઠી હતી લેસન લઈને બેઠી હોઉં લેસન કરી લે બાકી આજ તો આખો દી ઘેર જ હું રવિવાર છે એટલે એકનો દી હોય મતલબ ઘેર પછી તો કાંઈ ભણવા જવાનું હોય અને લેસન કરી લઉં હાલો સાંજના 7 વાગ્યા હે બપોર મોર થોડોક વ્લોગ બનાવ્યો તો આપણે પાછું કંઈ બનાવ્યો નથી 7 વાગ્યા હજુ મોરલો બોલે છે હવામાન આજ થોડુંક વાદળછાયું હતું અટાણે તો આવે નથી કંઈ થોડુંક વાદળછાયું હતું દીનું સાંભળા જેવું બાકી અટાણે છૂટાછવાયા વાદળા હે બહુ કંઈ ખાસ એવા નથી પણ જરા છાયો રહ્યો હતો આજે અને આજે આખા દીમાં બપોર મોર અમે છે ને બગીચાનું કામકાજ બધું લીધું હતું અહીંયા જાંબુડી થોડીક કાપીને બાપુ અહીંયા બેસવાનો ઓટા જેવું બનાવ્યું પાટિયા હતા બાકી કંઈક આંબાના ખામણા આંબા કર્યા બાકી કંઈક સુધારવાના હતા કાપવાના ટૂંકમાં હતા એ આંબાને ને નારિયેળીને કાપ્યા એવું કામકાજ આજે આખો જો અહીંયાના કયા પાંદડા બધા હતા તમે સવાર જોયું હતું આમ આંબાને ભૂટકી ગયા હતા આ સાઈડના બધા એક બબેજી નડતા હતા ને કાપી નાખ્યા એટલે આંબાઓને ટૂંકમાં નડે નહીં બાકી હમણાં મન્નતને મળવા જવાની તારીખ આવીએ થોડાક દીમાં અઠવાડિયું કદાચ લાગી જાય એવો અંદાજો આજાની બેગ તોડ્યા મેં રહેવા દે ભાઈ મળવા જવાનું થાય ને વજન થઈ એટલે આમાં હે ને વેલા હતા તે પાકી વધારે ગયા પછી તોડી લઈ મીઠી બહુ હે ભાઈ બહુ મીઠી આમાં હે ને કલમમાં એમાં એવું છે આ એકમાં મને દેખાય જો આમાં
નહીં એવું મને લાગે. ઈમાં આમાં આમાં હા એમાં જો ઓછી થઈ છે. ઓછતા થાય પણ જો એમાં ફૂટવું હોય ને એવું લાગે છે મને આ ફૂટ્યું અંદાજે લાગે ભાઈ. છે ને આ ફૂટ્યું હતી. હા જો આ રહ્યું જો આ રહ્યું તે જો હા જો આટલે અંદાજે નહીં દેખાય જ છે. હા તમને કદાચ વિડીયો નહીં દેખાય જારી હા જોઈ જો હવે દેખાય. દેખાતો હોય તમને. ઈ ફૂટી આ ગઈ. એક કલમ હે ને લાગી ગઈ. એમાં હાલો છે સક્સેસ થઈ ગયું તમારું. એમાં હજી જે હે ઓલો એક છે ને પીપરાઓમાં બહુ છે ને એમાં મને નથી લાગતું. ડા ટૂંકમાં ઝીણકો છે એટલે એટલું ખામણા જોઈએ હવે. નીકળ્યા અસલ રૂપારા બનાવી. આજે આ બધું ચોખ્ખું કર્યું. આજ કહું ને બગીચાનું જ બધું સાફ. હજી અમારે હે ને આ નારિયેળી હેડી કાઢી નાખવી છે અહીંથી હે. કવડા અહીંયા આમ જગ્યા કવડી થઈ ગઈ જોતા જગા થઈ ગઈ. ટ્રેક્ટર આમ ખેડવું હોય તો ખેડાઈ જાય આમ. ચીકુડીમાં હતી તે દી વાવી ને તે દી ઈ મગજ ના માર્યો કાંઈ. ચીકુડીની જગ્યાએ આંબા વાવી જાય ને જો. બધા આંબા વાવી ગયા. કેમ કે ચીકુ ખાવા જેટલા ના મારવા ઘર હેજ ફરિયામાં હા એટલે આંબા તો વાવી ઈ તો ભલે ને આપણે ને પખીડા ને બધા ખાહો ખાય તો ઈ તો ન મળે. તો પણ આંબા જેવી જાત આંબા આટલા હે ઈ થઈ જાય એટલે ઘણા. હા ઈ તો આટલા ઈ ઘણા. અહીંયા 4 5 આ 6 ઉમતા નાથી અને ઓલા આટલા થઈ જાય. ઘરનાથી ખાતા ખૂટે નહીં. જો અહીંયા વાવ્યા હોત ને તો હગાવાલા નહીં દેવા થશે. પણ ઈ તો ઓલા હે આવડા આવડા આ બધા આવડા થઈ જાય તો કહું આમ બગીચો આંબાની સંખ્યા વધારે છે આપણે હા એ તો ઘણી હાજી. તો લીચી અને આમી થાય છે. ઓય જોતા કોરે કોરે ને મારી પાંદડા ભરી જાય ને પણ હું નવા ધીરે ધીરે વધે છે. એક વાત મારે પૂછવી તમને જેને ખબર હોય ને મટુકા અમે વાવ્યા ને વરહદી થાવા આવ્યું હે. એક બે વેલા તે ટૂંકમાં હુકાઈ ગયા. વાહે હજી એક ઉમાય ફરિયામાં હે. ઉમાય બેકડારો હુકાઈ ગયો. પણ હુકાઈ જાય ઈ તો ઠીક આ લોકી કારણે હુકાઈ જતો હે પણ આવતા પણ નથી ઈ તો ખબર નથી પડતી. કાલના વિડીયોમાં બટુકાવાથી હવદાભાઈ ને આવ્યા હતા ને મખલ એને કોમેન્ટ કાલના પરમદિનના વિડીયોમાં કે ભાઈ મટુકા લાગે ફાલ આવે એને મેં રિપ્લે તો દીધો હે ભાઈ હજી તો કંઈ ફાલ આવ્યો નથી. એનું કારણ શું કઈ કરવું પડે કે વરહદી થાવા આવ્યું વેલું હા ઓલો વેલો તો બહુ જબરો હે હા બધું બહુ થયો પણ એમાં હજી આવતું નથી કંઈ ફાલ. અને પણ મટુકા એક મટુકું હજી ખોડું આવ્યું નથી. આમાં અમે વાયમાં ઘણી જગ્યાએ છે એકેમાં નથી એકેમ નથી આવતું. એક મટુકું હજી નથી આવ્યું. બાકી આ ઝીણકા આંબાઓમાં જે કલમ કરી ને એને લાગવાની શક્યતા બહુ ઓછી છે. આ ડારું હે ને હુકાય છે ઝીણીયું પડતી હોય કે પછી આમાં શક્તિ ઓછી હોય એ પ્રમાણે પણ ઉમાં તો લાગે ઓલી તો લાગી જાય. આ કદાચ પાછી કલમ કરવી જો હે એવું લાગે હે મને. આ તો એને બધે મોરા આ કલમ કરેલ હે પણ આમાં હવે જો આ ધીરે ધીરે અહીંથી હુકાઈ જાય છે એટલે લાગતું નથી કે આ હે ને લાગે હું પાછી કલમ કરવી જો હે. હાલો હાલના હવા 9 જેવો ટાઈમ છે. હમણાં યાર બહુ મોડું થયું ને બેનને ગાયના રવિવાર હતો વ્લોગમાં આવવાનું ગાયનું વધારે છે ને તો ભણવા જાય તો વળી વેત આવી જાય ને કાંઠે જતા બહાર જવું ખબર. હાલો હવે હે તમે જાય છે વ્યારા કરવા ત્યાં બેઠો હોય વાહ ખાવા આવી હે ભાઈ આજ ખાવા આવી આપણે વેર કરવા ના એની ખાઈ લીધું વેર કરવા આવી ટીકા એ વહેલું ખાઈ લી ભૂખ લાગે ને યાર વાત છે છોકરી વેર કરતી આજે ખાઈ લીધું મે બિન ખાવ રાઈટ તો ન ખડોતા ના કોઈ માનતી અને ઊંઘી ને કેવાનો હતો બે ખાધો તો એનો ગા એ ખાવા જોરો ખાધો બેટી ખાધો ના યા ઓલો ગોળ ઘર ને નારી બહુ ખવાય ઘર ને નારી રોગું મીઠું માં હોય બેન ઘરે નાખવો પડે એમ એવું મીઠું હોય એ વાટતો હતો હું બેઠો બેઠો ખાઈ ગઈ હે ના એ નથી મેં ઓલી જામફળીનું ખાધું હતું. હાલો વ્યારા ભાઈ